આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે મેગ્નેટિક ડાયપોલ્સની વાત કરીએ એટમ્સના અંદર, તો એટમ્સના અંદર મેગ્નેટિક ડાયપોલ માટેના જે કોઝિસ છે એ આ ત્રણ તમે ડિવાઈડ કરી શકો. એક તો ઇલેક્ટ્રોન ઇઝ ઓર્બિટિંગ અરાઉન્ડ ન્યુક્લિયસ, તો એ એક કરંટ બનશે, એના લીધે આપણને એક મેગ્નેટિક ડાયપોલની વેલ્યુ મળશે. ઇલેક્ટ્રોનની પોતાની સ્પિન પણ છે, એટલે ઇલેક્ટ્રોન પોતાના ધરી પર એ ફરતો હોય છે, એની સ્પિન આપણે 1/2 h કટ લેતા હોઈએ છીએ, તો એના લીધે પણ આપ મેગ્નેટિક મુવમેન્ટ એને અસાઇન ઓર મેગ્નેટિક ડાયપોલ તમે અસાઇન કરી શકો. બીજું છે કે એટમના અંદર ન્યુક્લિયસ પણ છે, અને ન્યુક્લિયસની પણ સ્પિન હોય છે, તો એને લઈને તમે ન્યુક્લિયર મેગ્નેટિક ડાયપોલ પણ તમે અસાઇન કરી શકો છો. ન્યુક્લિયર મેગ્નેટિક ડાયપોલ એની જે મેગ્નિટ્યુડ હોય છે એ ઘણું ઓછું હોય છે કમ્પેર ટુ ઇલેક્ટ્રોન ઓર્બિટિંગ અરાઉન્ડ ન્યુક્લિયસ એન્ડ ઇલેક્ટ્રોન સ્પિન. So that's why in our discussion we are neglecting the magnetic dipoles due to nuclear spin. So a complete understanding of these atomic mechanism requires application of quantum mechanics. Anu tamare detail, if you want to carry out detailed study of this, then one has to consider quantum mechanics. ત્યારબાદ આપ જોઈ શકો છો કે આપણે મટીરિયલ્સની વાત કરી રહ્યા છે કે જેને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં એને મૂકીશું. તો મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવાથી શું થશે કે જે મટીરિયલના અંદર જે મેગ્નેટિક ડાયપોલ્સ જે છે એ ઇન એબ્સન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એ રેન્ડમલી ઓરિએન્ટેડ હશે, અને એના લીધે શું થશે કે નેટ મેક્રોસ્કોપિક મેગ્નેટાઇઝેશન જે છે એ ઝીરો રહેશે. એટલે દરેક ડાયપોલ એ રેન્ડમલી મટીરિયલના અંદર હશે, તો એના લીધે ટોટલ ડાયપોલ મૂવમેન્ટ ઇઝ ઝીરો, અને એને આપણે મેગ્નેટાઇઝેશન ઝીરો કન્સિડર કરી શકીએ. અને જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જ્યારે આપણે અપ્લાય કરીશું તો ડાયપોલ્સ they try to align themselves along the applied magnetic field. તો એના લીધે શું થશે કે એક રિઝલ્ટન્ટ મેગ્નેટિક ડાયપોલ પર યુનિટ વોલ્યુમ ઇન્ડ્યુસ થશે, અને ધ ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ડાયપોલ્સ પર યુનિટ વોલ્યુમ એને આપણે મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે. અને એવા મટીરિયલને આપણે મેગ્નેટાઇઝ્ડ મટીરિયલ કહીશું કે જે મટીરિયલને ઇન્ડ્યુસ્ડ ડાયપોલ્સ જેના અંદર હોય એવા મટીરિયલને આપણે મેગ્નેટાઇઝ્ડ કહીશું. અને ધ પ્રેઝન્સ ઓફ ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ડાયપોલ્સ મોડિફાઈ ધ મેગ્નેટિક ફિલ્ડ બોથ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ઓફ ધ મેગ્નેટાઇઝ્ડ મટીરિયલ. એટલે જ્યારે આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડના અંદર કોઈ મટીરિયલને મૂકતા હોઈએ છીએ, તો એ મટીરિયલના અંદર એક મેગ્નેટિક ફિલ્ડ બનતું હોય છે, ઇન્ડ્યુસ્ડ થતું હોય છે. એ મેગ્નેટિક ફિલ્ડ એ શું કરતું હોય છે કે અંદરના મેગ્નેટિક ફિલ્ડને પણ રીઅરેન્જ કરતું હોય છે, પ્લસ જે બહાર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હોય છે મટીરિયલના આસપાસનું, ઇવન એને પણ એને મોડિફાઈ કરતું હોય છે. હવે આપણે જ્યારે મટીરિયલ્સને જ્યારે આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જ્યારે આપણે રિમૂવ કરતા હોઈએ છીએ, ત્યારે શું થતા હોય છે કે મોટે ભાગેના મટીરિયલ્સ એ મેગ્નેટાઇઝેશન ગુમાવી દેતા હોય છે, એટલે કે પોતાની ફરીથી હતી એ સ્થિતિમાં ફરીથી આવી જતા હોય છે. પણ અમુક મટીરિયલ્સ એવા હોય છે કે જેને તમે મેગ્નેટિક ફિલ્ડમાં તમે મૂકો તો એ મેગ્નેટાઇઝ થઈ જતા હોય છે, અને ત્યાર પછી તમે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તમે રિમૂવ કરો તો પણ જે મેગ્નેટાઇઝ્ડ મટીરિયલ હોય છે એ પોતાના અંદર મેગ્નેટિક ફિલ્ડ રાખી મૂકતા હોય છે. તો એવા મટીરિયલને પરમનન્ટ મેગ્નેટ્સ આપણે કહેવામાં આવે છે. હવે મેગ્નેટાઇઝેશનને આપણે ક્વોન્ટિફાઈ કરી શકાય, તો મેગ્નેટાઇઝેશન ઓર નેટ magnetic dipole moment per unit volume is given by capital M is equal to small m, capital N into small m, where small m is average magnetic dipole moment, capital M is number of dipoles per unit volume,
and m is the total magnetization. હવે મેગ્નેટિક મટીરિયલ્સની આપણે વાત કરીએ તો મેગ્નેટિક મટીરિયલ્સને જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો જે ઇન્ડ્યુસ્ડ ડાયપોલ મુવમેન્ટ્સ જે હોય છે એના લીધે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ યુ કેન રાઇટ ડાઉન because of the field in free space due to the sources and another one is field due to the induced magnetic dipoles. એટલે જે સેકન્ડ ટર્મ જે છે એ ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ડાયપોલ્સના લીધે છે, જ્યારે ફર્સ્ટ જે છે એ જે આપણે એક્સટર્નલી જે એપ્લાય કર્યું છે એ છે, અને જે બી છે એ આ બેનું વેક્ટર સમેશન લઈ શકાય. હવે આ જે ઇન્ડ્યુસ્ડ મેગ્નેટાઇઝેશન છે એને ઇક્વિવેલન્ટ વોલ્યુમ કરંટ ડેન્સિટી અને સરફેસ કરંટ ડેન્સિટીમાં પણ એને દર્શાવી શકાય. તો વોલ્યુમ કરંટ ડેન્સિટી અને સરફેસ કરંટ ડેન્સિટી આપ જોઈ શકો છો કે એ મેગ્નેટાઇઝેશન સાથે કઈ રીતે સંકળાયેલા છે. તો વોલ્યુમ કરંટ ડેન્સિટીને તમે કર્લ ઓફ મેગ્નેટાઇઝેશન પણ કહી શકો છો, અને સરફેસ કરંટ ડેન્સિટીને તમે આપ લઈ શકો છો વેર એ એન ઇઝ ધ નોર્મલ ટુ ધ સરફેસ, અને આપણે એમ ઇઝ ધ મેગ્નેટાઇઝેશન, એટલે આપણે ક્રોસ પ્રોડક્ટ અહીંયા લઈ રહ્યા છે ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ આઉટ સરફેસ મેગ્નેટાઇઝેશન કરંટ, દેટ ઇઝ એમ ક્રોસ એ એન. ત્યારબાદ આપણે એમ્પિયર્સ લોની વાત કરીએ તો એમ્પિયર્સ લો આપ જોઈ શકો છો ડિફરન્શિયલ ફોર્મ ઓફ ધ એમ્પિયર્સ લો, દેટ ઇઝ કર્લ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ μ0 J. અને ડિફરન્શિયલ ફોર્મ તમે મેગ્નેટાઇઝડ મટીરિયલ માટે સપોઝ તમારે લખવું હોય તો એમાં તમારે એ ટર્મ એડ કરવી પડે, જે દેટ ઇઝ બીકોઝ ઓફ because of the volume current density. So second term in the Ampere's law is because of the induced magnetic dipoles. તો એ μ0 ઇન્ટુ JM જે છે એ ટર્મ આપણે મેગ્નેટાઇઝડ મટીરિયલ જ્યારે હોય તો એમાં એ એડ કરવી પડતી હોય છે. અને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીની આપણે વાત કરતા હોઈએ છીએ તો જે પ્રમાણે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આપણે જે ચર્ચા કરી કે પોલરાઇઝેશન P અને ઇલેક્ટ્રિક ફિલ્ડ E એ બેને આપણે લઈને યુ કેન રાઇટ ડાઉન ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ. એ જ પ્રમાણે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આપ લખી શકો છો કે ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ B divided by μ0 minus M, where μ0 is the permeability of the free space. So general form of the Ampere's law is curl of H is equal to J, અને first is the differential form, અને second expression જે આપણે બતાવવામાં આવ્યું છે એ ઇન્ટિગ્રલ ફોર્મ છે. ત્યારબાદ મેગ્નેટાઇઝેશન that is net magnetic dipole movement per unit volume, એને આપણે Hના સાથે પણ એને સંકળાવી શકાય. તો M is proportional to capital H, અને જે પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ છે એને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે. જેવી રીતે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આપણે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટીની વાત કરતા હોઈએ છીએ જ્યાં પોલરાઇઝેશન ઇઝ પ્રપોઝનલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એ જ રીતે મેગ્નેટાઇઝેશન ઇઝ પ્રપોઝનલ ટુ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ધ પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ ઇઝ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. અને એનું ઇટ્સ અ ડિમેન્શનલેસ ક્વોન્ટિટી, અને આપ જોઈ શકો છો કે મેગ્નેટાઇઝેશન અને H એ બંનેના યુનિટ છે એમ્પિયર પર મીટર. ત્યારબાદ આપ આ ઇક્વેશન્સનો ઉપયોગ કરીને બી અને એચ વચ્ચેનું પણ આપ રિલેશન ફાઇન્ડ આઉટ કરી શકો છો, વેર પેરામીટર મ્યુ ઇઝ ધ પરમિએબિલિટી ઓફ ધ મટીરિયલ, અને આપ રિલેટિવ પરમિએબિલિટી પણ ડિફાઇન કરી શકાય છે, વેર રિલેટિવ પરમિએબિલિટી ઇઝ ડિફાઇન્ડ that of material with respect to
the permeability of the free space. ત્યારબાદ હવે આપણે મેગ્નેટાઇઝેશનની વાત આપણે અગાઉ કરી ગયા, તો એમાં આપ જોઈ શકો છો કે ફર્સ્ટ પિક્ચરમાં આપ જુઓ કે મેગ્નેટિક ફિલ્ડ 0 હોય છે, અને ત્યારે because of random orientations of magnetic dipoles magnetization is 0. અને ત્યારબાદ આપ નેક્સ્ટ પિક્ચરમાં આપ જોઈ શકો છો કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જ્યારે અપ્લાય કરીએ, સો બી ઇઝ નોટ 0. તો એના લીધે આપ જોઈ શકો છો કે બધા જે ડાયપોલ્સ જે છે એ બીના તરફ અલાઇન થઈ રહ્યા છે. તો એના લીધે જે મટીરિયલ છે એ મેગ્નેટાઇઝ થઈ રહ્યું છે એવું કહી શકાય. અને મેગ્નેટાઇઝેશનની ડેફિનેશન આપણે આપી શકાય કે ઇટ્સ મેગ્નેટિક ડાયપોલ મૂવમેન્ટ પર યુનિટ વોલ્યુમ. એ મેગ્નેટાઇઝેશનની ડેફિનેશન છે. અને આપણે મેગ્નેટિક મટીરિયલ્સ જે છે એને આપણે મટીરિયલ્સને જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકતા હોઈએ છીએ ત્યારે દરેક મટીરિયલનો રિસ્પોન્સ અલગ અલગ હોય છે. તો એ રિસ્પોન્સના આધારે આપણે એમને અલગ અલગ કેટેગરીઝમાં તમે એને ડિવાઈડ કરી શકો. તો એમાં મેઇનલી તમે 3 કેટેગરીમાં એને ડિવાઈડ કરી શકો, ડિપેન્ડિંગ ઓન ધ રિસ્પોન્સ ઓફ ધ મટીરિયલ ટુ ધ અપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. તો મટીરિયલને ડાયમેગ્નેટિક પણ કહી શકાય, પેરામેગ્નેટિક પણ કહી શકાય, અને ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ પણ કહી શકાય. અને હવે આપણે જે ચર્ચા કરવાના છે એમાં મેગ્નેટોસ્ટેટિક્સના ધીઝ આર ધ ફંડામેન્ટલ લોઝ. અને આનો ઉપયોગ કરીને આપણે બાઉન્ડ્રી કન્ડિશન્સ પણ જે રીતે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં જે રીતે બાઉન્ડ્રી કન્ડિશન્સ આપણે ડિરાઈવ કરી એ જ પ્રમાણે મેગ્નેટોસ્ટેટિક્સમાં પણ તમે બાઉન્ડ્રી કન્ડિશન્સ ડિરાઈવ કરી શકો છો. કે મેગ્નેટિક ફિલ્ડ જ્યારે મટીરિયલ ચેન્જ થાય, એ આપણે એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં આપણે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ જ્યારે જતું હોય છે તો એમાં જે નોર્મલ કમ્પોનન્ટ અને ટેન્જન્ટિયલ કમ્પોનન્ટ જે છે એમાં કેવા ચેન્જીસ આવે છે એ આપ બેઝિકલી આ બે ઇક્વેશન્સ જે આપણને દર્શાવવામાં આવ્યા છે એનો ઉપયોગ કરીને આપ ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો ધીઝ આર ધ ડિફરન્શિયલ ફોર્મ ઓફ ધ સેમ ઇક્વેશન્સ. અને આપણે બાઉન્ડ્રી કન્ડિશન્સની વાત કરીએ તો સપોઝ μ1 ઇઝ ધ પરમિએબિલિટી ઓફ મીડિયમ 1, μ2 ઇઝ ધ પરમિએબિલિટી ઓફ મીડિયમ 2, અને an ઇઝ ધ નોર્મલ ટુ ધ બાઉન્ડ્રી. તો બાઉન્ડ્રી કન્ડિશન્સ આપ અપ્લાય કરીને આપ જોઈ શકો છો કે નોર્મલ કમ્પોનન્ટની આપણે વાત કરીએ તો નોર્મલ કમ્પોનન્ટ ઓફ સોલેનોઇડલ વેક્ટર ફિલ્ડ ઇઝ કન્ટિન્યુઅસ અક્રોસ ધ મટીરિયલ ઇન્ટરફેસ. સોલેનોઇડલ વેક્ટર ફિલ્ડ એટલે એવું વેક્ટર ફિલ્ડ કે જેના માટે ડાયવર્જન્સ જે છે એ 0 થાય. સો del dot B is 0, that's why B is called a solenoidal vector field. એ જ પ્રમાણે ટેન્જન્ટિયલ કમ્પોનન્ટની આપણે વાત કરીએ તો ટેન્જન્ટિયલ કમ્પોનન્ટ માટે જો સરફેસ કરંટ ડેન્સિટી જો 0 હોય તો ટેન્જન્ટિયલ કમ્પોનન્ટ પણ તમે કન્ટિન્યુઅસ લઈ શકો ઇન્ટરફેસ ઉપર. અને ધારો કે સરફેસ ઓર બાઉન્ડ કરંટ, સરફેસ કરંટ આપણે વોલ્યુમ કરંટ કે સરફેસ કરંટની વાત કરીએ, જો એ નોન ઝીરો હોય તો આપણે ટેન્જન્ટિયલ કમ્પોનન્ટ જે હોય છે એ કન્ટિન્યુઅસ નથી હોતો. અને આપ જોઈ શકો છો કે જે સૌથી લાસ્ટમાં જે ઇક્વેશન દર્શાવવામાં આવ્યું છે એ ટેન્જન્ટિયલ કમ્પોનન્ટ્સ ઇન ડિફરન્ટ મીડિયાઝ આર રિલેટેડ ટુ ધ surface or bound current density. અને these are the boundary conditions. I mean normal component is 0, perfect conductor ની જ્યારે આપણે વાત કરીએ ત્યારે. અને આપ જોઈ શકો છો કે an cross h is given by surface current density. So magnetic field just outside the perfect conductor must be tangential to it. લાસ્ટમાં આપ જોઈ શકો છો આ જે રેફરન્સીસ છે જે આપ જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને મેગ્નેટોસ્ટેટિક્સની ડિટેલ સ્ટડી માટે આપ આ બે યુઝ કરી શકો છો, જે DJ ગ્રિફિથ્સ છે, ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રોડાયનેમિક્સ, અને
classical dynamics, you can refer, that is J.D. Jackson. So these are the two references that you can refer, and thank you. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.